तो मित्रों આપણે ઇલાસ્ટ્રેશન 2 રકમ વાંચી હવે એને આપણે અહીંયા લખીએ છીએ। તો દેખો અહીંયા શું કહે છે, જો જે કહેવા માંગે છે એને આપણે અહીંયા લખીએ છીએ। પ્રીવિયસ યર મિસ્ટર સ્માર્ટ, આ છે મિસ્ટર સ્માર્ટ, in the financial year that means previous year, financial year in the sense के previous year 1920, previous year આપણું કયું છે 1920, okay। On inquiry it is found that he was physically present in India from 14th November, ક્યારથી ઇન્ડિયામાં છે 14th November 2019 to 31st December 2019, is it? That means કે મિત્રો આ વ્યક્તિ 14/11/2019 થી 31 ડિસેમ્બર 2019 સુધી આ વ્યક્તિ ઇન્ડિયામાં હતો। he was, અહીંયા લખેલું છે both days inclusive in the sense કે બંને દિવસો આપણે ઇન્ડિયામાં ગણવાના છે। એ તો કે ના કે મેં તમને પહેલાં જ કીધું હતું લાસ્ટ લેક્ચરની અંદર કે કશું કે ના કે આપણે બંને દિવસો ઇન્ડિયાની અંદર જ ગણવાના રહેશે। એ લોકો કશું કે ના કે બંને દિવસો ઇન્ડિયાની અંદર જ ગણાશે। He was also previously present in India for 385 days। देखो हजी શું કહે છે, ડ્યુરિંગ પ્રિસીડિંગ પ્રીવિયસ યર, આ પ્રીવિયસ યર હતું। હજી શું કહે છે, ઇન preceding previous year, preceding previous year preceding previous year ની અંદર એવું હતું કે he was in India for 385 days, he was in India for 385 days during 2015-16 to 2018-19, clear? What will be his residential status for the assessment year 2021? Give reason for your answer. આ પર્સનનું રેસિડેન્ટલ સ્ટેટસ શું હશે એ આપણે જણાવવાનું છે અને રીઝન પણ આપવાનું છે। રેસિડેન્ટલ સ્ટેટસ એન્ડ રીઝન, આ બે વસ્તુ આપણે ફાઇન્ડ કરવાનું છે। તો મિત્રો જો આપણી પાસે આ રકમ છે, આની અંદર સૌથી પહેલાં સ્ટેપ નંબર 1 આવશે કાઉન્ટિંગ ઓફ ડેઝ। સ્ટેપ નંબર 1 શું આવશે, કાઉન્ટિંગ ઓફ ડેઝ। ડેઝનું કાઉન્ટિંગ કરવાનું છે કે કેટલા દિવસો ગણાશે, કાઉન્ટિંગ ઓફ ડેઝ। તો સ્ટેપ નંબર 1 ની અંદર આપણને ડેઝ કાઉન્ટ કરવાના છે આપણે। તો ડેઝ કાઉન્ટ કરીએ તો દેખો અહીંયા આપણને ગણાશે, પહેલાં આપણે પ્રીવિયસ યરના દિવસો ગણીએ છીએ। પ્રીવિયસ યર આપણું છે એ છે 1920, એટલે કે 1st એપ્રિલ 2019 to 31st March 2020, clear? Okay, now 1st એપ્રિલ 2019 to 31st March 2020 સુધીનું છે। તો આપણે અહીંયા શરૂઆત કરીએ કે આ પર્સન ક્યારે ઇન્ડિયામાં આવ્યો છે, તો કે 14th, ક્યારે આવ્યો છે 14th નવેમ્બર। In 14th November, that person is come to India.
તો મિત્રો 14th નવેમ્બરમાં આવેલો છે અને ક્યાં સુધી રોકાયો છે? 31st ડિસેમ્બર સુધી. ક્યાં સુધી રોકાયો છે? 31st ડિસેમ્બર સુધી. ધેટ મીન્સ દેખજો 14th નવેમ્બરે આવેલો પર્સન ક્યાં સુધી રોકાયો છે? તો 31st ડિસેમ્બર સુધી. ટુ 31st ડિસેમ્બર. નાઉ અહીંયા દેખજો નવેમ્બર મહિનાના કેટલા દિવસો થશે? તો આપણે ગણીએ કે 14th નવેમ્બરે આવ્યો તો નવેમ્બરના દિવસ પણ ઇન્ડિયામાં જ ગણાશે. તો દેખો 14, 15, 16, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 એન્ડ 30. મિત્રો નવેમ્બરની અંદર 30 ડે હોય તો 14th તારીખથી આવ્યો એટલે 30 ડે સુધી ગણીએ તો કેટલા દિવસ થયા? 17 ડેઝ થયા. ડિસેમ્બરની વાત કરીએ તો ડિસેમ્બરની અંદર કેટલા દિવસ થાય છે? તો ડિસેમ્બરમાં ક્યાં સુધી રોકાય છે? 31 સુધી, એટલે ડિસેમ્બરના 31 ડેઝ પૂરા. ઇઝ ઇટ? નાઉ આ દિવસો આપણને મળી ગયા 17 અને 31 એટલે ટોટલ થાય છે 48 ડેઝ. ક્લિયર? નાઉ ફ્રેન્ડ્સ, આ 48 ડેઝ આ વ્યક્તિના થાય છે. હવે શેલ વી કાઉન્ટ ડાઉન. હવે આપણે ગણતરી કરીશું કે આ વ્યક્તિના એ પ્રીવિયસ યરના દિવસો આટલા હતા. પ્રીવિયસ યર 1920ના દિવસો આટલા હતા. બરાબર છે? એના પછી આપણે વાત કરીએ પ્રિસીડિંગ પ્રીવિયસ યરની. તો દેખો ઇન preceding previous year in preceding previous year પહેલાના વર્ષની અંદર preceding previous year એના દિવસો આપણે ગણીએ. preceding previous year તો he was present 385 days from 1516 to 1819. Clear? 1516 to 1819, 385 days he was in India. In the sense આપણે એવું કહી શકીએ કે 1516 થી 1819 સુધી 385 દિવસ ઇન્ડિયામાં હતો. નાઉ ફ્રેન્ડ્સ, હવે આ કેલ્ક્યુલેશન પરથી આપણે ગણતરી કરીએ કે આપણી પહેલાં આ ફર્સ્ટ સ્ટેપ આપણે જે કાઉન્ટિંગ કર્યા દિવસોના, હવે આપણે સેકન્ડ સ્ટેપ આવે છે કન્ડિશન. ઓકે, કન્ડિશન અહીંયા બાજુના પેજ પર લખું છું. देखो कंडीशन अपनी आ रीते आवे छे मित्रों. बेसिक कंडीशन पहली, बेसिक कंडीशन. आ बेसिक कंडीशन कोना माटे लागशे? RBNOR माटे. RBNOR એટલે શું કહેવાય? મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું. રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ માટેની કન્ડિશન છે. ફર્સ્ટ કન્ડિશન આ રીતે છે મિત્રો. The SSC must stay at least 182 days or more in India during previous year.
ક્લિયર મિત્રો? અહીંયા શું કહેવા માગે છે કે એસએસસી ઓછામાં ઓછા 182 દિવસ કે તેથી વધારે દિવસ ઇન્ડિયામાં રહેલો હોવો જોઈએ. આ ફર્સ્ટ કન્ડિશન છે. અને એની ઓરમાં ફર્સ્ટ કન્ડિશન આવી છે કે જે આ સેકન્ડ કન્ડિશન છે એની ઓરમાં એનો ફર્સ્ટ પાર્ટ છે ધ એસએસસી must stay at least 60 days or more in India during previous year. અને સેકન્ડ કન્ડિશન છે ધ SSC must stay at least 365 days or more in India during 4 PPY in the sense કે preceding previous year. Now friends, અહીંયા જો આપણને જોવા મળે છે કે એસએસસી એ પ્રીવિયસ યરની અંદર 182 દિવસ ઇન્ડિયામાં રહેલો હોવો જોઈએ. અહીંયા કહે છે કે એસએસસી જો આ નથી તો કે પ્રીવિયસ યરની અંદર 60 દિવસ રહેલો હોવો જોઈએ અને પ્રીવિયસ યર પહેલાંના 4 વર્ષમાં 4 PPYની અંદર 365 દિવસ રહેલો હોવો જોઈએ. ચલો ફર્સ્ટ કન્ડિશન આપણે પહેલાં એપ્લાય કરીએ છીએ કે પ્રીવિયસ યરની અંદર એ વ્યક્તિ 182 દિવસ રહેલો હોવો જોઈએ. તો પોસિબલ છે? તો કે ના. કેટલા હોવો જોઈએ? 182 ડેઝ થાય છે? તો કે ના. કેટલા દિવસ થાય છે? ખાલી 48. તો અહીંયા આપણે મૂકીશું. અહીંયા મૂકીએ છીએ કે 48 ડેઝ. તો અહીંયા થશે નોટ ફૂલફિલ. ઇઝ ઇટ? ચલો આ નથી પૂરી થતી તો ગવર્મેન્ટ તમને બીજો ઓપ્શન્સ આપે છે કે એકના બદલામાં બીજું. સેકન્ડ ઓપ્શન્સ આપણને આ રીતે કહેવા માગે છે મિત્રો કે અહીંયા એસએસસી એવું કહે છે સેકન્ડ ઓપ્શન્સની અંદર કે મસ્ટ સ્ટે એટલીસ્ટ 60 ડે. ભલે 182 નથી ખાલી પાછલા વર્ષમાં 60 દિવસ હશે કે હશે તો ચાલશે. તો આપણે ચેક કરીએ કે પ્રીવિયસ યરમાં કેટલા દિવસો છે. તો એ અહીંયા આપણને જોવા મળે છે 48 ડેઝ. કેટલા છે? 48 ડેઝ. 60 થતા નથી. તો અહીંયા લખી નાખું 48 ડેઝ નોટ ફૂલફિલ. બરાબર છે. નાઉ અહીંયા 365 ડેઝ થવા જોઈએ પ્રિસીડિંગ પ્રીવિયસ યરમાં. એટલે પ્રિસીડિંગ પ્રીવિયસ યર એટલે પ્રીવિયસ યર પહેલાંના 4 વર્ષ. પ્રીવિયસ યર આપણું કયું છે? તો આપણને 1920 આપણું છે. તો એના પહેલાંના કયા કહેવાય? તો કે 1819, પછી 1718, પછી 1617 અને એના પછી આવે 1516. આ 4 વર્ષ થાય તો આ 4 વર્ષની અંદર 365 ડેઝ કે તેથી વધારે હોવો જોઈએ. તો કેટલા છે અહીંયા વ્યક્તિ? 385 ડેઝ. તો આ પૂરી થઈ? તો કે યસ. હવે દેખજો, કરામત દેખજો, ખાસ દેખજો કે આ કન્ડિશન પહેલી છે એ પૂરી થવી જોઈએ. એ નથી થતી તો એની ઓરમાં 2 કન્ડિશનો છે. આ બંને પૂરી થવી જોઈએ. ઓરવાળીમાં એક પૂરી થાય ને એક ના થાય તો ના ચાલે. દેખો ઓરની અંદર 2 કન્ડિશન છે, બંને પૂરી થવી જોઈએ. એમાં એક થઈ, બીજી ના થઈ. બીજી દેખાય છે તમને? તો કે ના. પહેલી પૂરી થઈ ગઈ પણ બીજી પૂરી થઈ નથી. તો ઓરવાળી બીજી કન્ડિશન પૂરી નથી થતી. એટલે અહીંયા આવે દેખજો, ડિસિઝન આવશે
ડિસિઝન શું આવશે? ધ એસએસસી does not satisfied SSC does not satisfied basic condition SSC does not satisfied basic condition, so આ ત્રીજું સ્ટેપ છે. he become non-resident of India in the sense કે NRI. બોલો, ખબર પડી? બેઝિક કન્ડિશન કમ્પ્લીટ કરવી પડે તો એ RBNOR બનતો હતો. બેઝિક કન્ડિશનમાં એક પૂરી થાય તો અથવા એક ના પૂરી થાય તો એની ઓરમાં બે પૂરી થવી જોઈએ. અને આ બેમાં એવું ના ચાલે કે એક થઈને એક ના થાય, એવું ચાલે નહીં. આ એક આખી પૂરી થાય અથવા એની ઓરમાં આ બે પૂરી થવી જોઈએ. ક્લિયર? તો એ નથી થતી એટલે વ્યક્તિ NRI કહેવાશે. ક્લિયર? જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇલાસ્ટ્રેશન 1 કમ્પ્લીટ કર્યું હતું. એની અંદર આપણે દેખ્યું હતું કે કેવી રીતે કન્ડિશનો એપ્લાય થાય. એમાં આપણે દેખ્યું હતું કે બેઝિક કન્ડિશન એપ્લાય થાય, એ બેઝિક કન્ડિશન પૂરી થાય તો વ્યક્તિ રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ બને. જો આપણે આ રીતે દેખ્યું હતું કે બેઝિક કન્ડિશન પૂરી થાય તો વ્યક્તિની આ કન્ડિશન ફૂલફિલ થાય તો એક તો એનું સ્ટેજ નક્કી થઈ ગયું કે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ. પણ બેઝિક કન્ડિશન પૂરી થયા પછી ડાયરેક્ટ ડિસ્કસ નહીં કરવાનું. મેં તમને કીધું હતું કે બેઝિક પૂરી થાય પછી ડાયરેક્ટ એને એપ્લાય નહીં કરવાનું. એના પછીની એડિશનલ કન્ડિશનો ચેક કરવાની. એડિશનલ કન્ડિશન પણ પૂરી થાય તો વ્યક્તિ રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ બને. પણ બેઝિક જ પૂરી નથી થતી તો NRI થઈ જાય. અને બેઝિક પૂરી થાય છે પણ એડિશનલ પૂરી નથી કરતો. બેઝિક કન્ડિશન પૂરી થાય છે બટ એડિશનલ કન્ડિશન પૂરી કરતો નથી તો વ્યક્તિ RBNOR કહેવાશે. શું કહેવાશે? RBNOR એટલે કે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ કહેવાય. ક્લિયર? તો અહીંયા આપણને જોવા મળે છે કે વ્યક્તિએ બેઝિક કન્ડિશન પૂરી કરી હતી પણ એડિશનલ નથી કરી. તો આ સમની અંદર આપણે દેખ્યું હતું કે વ્યક્તિનું સ્ટેટસ શું આવ્યું હતું? રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ. ક્લિયર? તો એ જ સામે આ સમની અંદર શું આવ્યું? દેખો, બંનેનું આપણે એક ડિસ્કશન કરીએ છીએ, બંનેનો બાયફર્કેટ કરીએ છીએ કે અહીંયા વ્યક્તિ બેઝિક જ કન્ડિશન પૂરી નથી કરતો. પહેલાંમાં તો બેઝિક પૂરી કરી હતી, અહીંયા તો બેઝિક જ પૂરી નથી કરતો. એટલે વ્યક્તિ શું કહેવાશે? NRI. શું કહેવાશે? NRI. બેઝિક કન્ડિશન પૂરી નથી કરતો એટલે નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા NRI કહેવાશે. ક્લિયર છે? નાઉ નેક્સ્ટ આપણે નવો સમ કરીએ. હવે જે આ સમ છે ખૂબ જ મહત્ત્વનો, ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાત યુનિવર્સિટીમાં વારંવાર આવો સમ બહુ પૂછે છે. IMP સમ છે. મોસ્ટ IMP સમ છે. મોસ્ટ IMP સમ છે. ગુજરાત યુનિવર્સિટીની અંદર આવો સમ ઘણી વખત એ લોકો પૂછે છે. સમમાં એટલું દમ નથી પણ તેમ છતાંય કમ નથી, કારણ કે આવો સમ જે છે એ એક પોઈન્ટ ઉપર આખું ડિસિઝન બદલી નાખશે. દેખો, સમ એવો છે કે ધ્યાનથી સમજવા જેવો છે. એક પોઈન્ટ બદલાઈ જાય ને, ખાલી એક જ પોઈન્ટ, તો આખું ડિસિઝન બદલાઈ જશે, આખું એનું સ્ટેટસ બદલાઈ જશે. એવા પ્રકારનો સમ છે. એક પોઈન્ટ ઉપર જ આખો સમ ડિપેન્ડ છે. જો એ પોઈન્ટમાં સહેજ ચેન્જ આવી જાય તો આખા સમનો આન્સર પણ બદલાઈ શકે છે. એટલે એના માટે સમજવા જેવો સમ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમ છે. એ છે આપણું ઇલાસ્ટ્રેશન નંબર 3. જો ઇલાસ્ટ્રેશન 1 આપણે દેખ્યું, ઇલાસ્ટ્રેશન 2 પણ દેખ્યું, હવે ઇલાસ્ટ્રેશન 3 દેખીએ. 1ની અંદર આપણને રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટનું આપણને જોવા મળ્યું હતું. 2ની અંદર આપણને NRI જોવા મળ્યું. હવે 3
શું કહે છે એની અંદર દેખીએ. આ સમ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એક જ ખાલી શરત બદલાય, ખાલી એક સહેજ માઇનોર ચેન્જ થાય, એમાં આખું વ્યક્તિનું સ્ટેટસ બદલાઈ જાય એવા પ્રકારનો સમ છે. દેખો શું કહે છે સમ. પહેલાં આપણે રીડ કરીએ. હિયર Mr. Ricky Ponting is an Australian citizen. He was regularly visited in India during the last 11 years. देखो એના પર ફોકસ કરજો કે આ પર્સન છે છેલ્લા 11 વર્ષથી ઇન્ડિયાની અંદર એ આવજાવ કરે છે. ઇન્ક્લુઝિવ ઓફ 1920 એટલે કે પ્રીવિયસ યરમાં પણ આવ્યો હતો. ક્યારે આવે છે? ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર, નવેમ્બર એન્ડ ડિસેમ્બર. ક્યારે આવે છે આ વ્યક્તિ? ઓક્ટોબર મહિનામાં, નવેમ્બર મહિનામાં અને ડિસેમ્બર મહિનામાં આવે છે. તો આ રિકી પોન્ટિંગ છેલ્લા ઓસ્ટ્રેલિયાની અંદર વ્યક્તિ છે, છેલ્લા 11 વર્ષથી ભારતમાં આવે છે. 19-20ના વર્ષમાં પણ આવ્યો હતો. કયા કયા મહિનામાં આવે છે? તો કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, આ 3 મહિનામાં આવે છે. Determine his residential status for the assessment year 2021. અસેસમેન્ટ યર 2021 માટે આ વ્યક્તિનું આપણે રેસિડેન્ટિયલ સ્ટેટસ ચેક કરવાનું છે. બરાબર, આટલા સુધી ફર્સ્ટ સમ છે. હવે દેખો મેં તમને કીધું હતું ને, એક માઇનોર ચેન્જ કરીશું એના કારણે આખો આન્સર બદલાઈ જશે. દેખો અત્યારે કયા કયા મહિનામાં આવે છે? ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં. હવે શું કહે છે? વુડ ઇટ મેક એની ડિફરન્ટ ઇફ હી હેડ વિઝિટેડ ઇન્ડિયા ઇન ધ મંથ ઓફ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર? ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરના બદલામાં સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં આવશે તો કોઈ ચેન્જીસ થશે? જો પહેલાં આપણે દેખી લઈએ. આ છે મિસ્ટર રિકી પોન્ટિંગ. બરાબર છે, મિસ્ટર રિકી પોન્ટિંગ. દેખો મિસ્ટર રિકી પોન્ટિંગ. Ricky Ponting come to India from last 11 years. છેલ્લા 11 વર્ષથી આવે છે. કયા કયા મહિનાની અંદર આવે છે? તો કે ઓક્ટોબર, નવેમ્બર એન્ડ ડિસેમ્બર, આ 3 મહિનામાં આવે છે. નાઉ ડિટરમાઇન હિઝ રેસિડેન્ટલ સ્ટેટસ. પહેલાં આપણે એનું રેસિડેન્ટલ સ્ટેટસ ચેક કરવાનું છે. સ્ટેટસ ઓકે, આ ફર્સ્ટ. હજી શું કહે છે એની સાથે સેકન્ડ ટોપિક આપણને એવું કહે છે, સેકન્ડ ટોપિક કે વુડ ઇટ મેક એની ડિફરન્સ કે જો ઇફ Mr. Ponting come September, October and November. જો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરના બદલામાં સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં આવે તો એનાથી કોઈ ચેન્જીસ થશે એ આપણે ચેક કરવાનું છે. પહેલાં આપણે ઓરિજિનલ સમ ગણીએ, પછી આપણે જે ચેન્જીસવાળો કીધો એ ગણીએ. ક્લિયર? તો અહીંયા આપણે આન્સર શરૂ કરીએ. જો સ્ટેપ 1 આવશે આપણું કાઉન્ટિંગ ઓફ ડેઝ. નાઉ ફ્રેન્ડ્સ, કાઉન્ટિંગ ઓફ ડેઝનું કાઉન્ટિંગ કરીએ છીએ આપણે. તો દેખો પ્રીવિયસ યરની વાત કરીએ આપણે 1920, મતલબ કે 1 એપ્રિલ 2019 ટુ 31 માર્ચ 2020. બરાબર છે? 19 to 20. તો મિત્રો પ્રીવિયસ યર 1920ની અંદર પણ આવે છે. આ લાસ્ટ 11 વર્ષથી આવે તો ઇન્ક્લુઝિવ પ્રીવિયસ યર પણ હતું. ઇન્ક્લુઝિવ પ્રીવિયસ યર પણ આવી ગયું હતું. બરાબર છે? તો દેખો
અહીંયા આપણે વાત કરીએ કયા કયા મહિનામાં આવે છે? ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ઓક્ટોબરની વાત કરીએ તો ઓક્ટોબરના દિવસ હોય 31, નવેમ્બરના હોય 30 અને ડિસેમ્બરના હોય 31. ક્લિયર? ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરની અંદર આવે તે દિવસો ગણીએ તો અહીંયા આવે છે 92 ડેઝ. બરાબર છે? ઓકે. તો આ ડેઝ થયા પ્રીવિયસ યરના થયા. કયા થયા? પ્રીવિયસ યરના. હવે પ્રિસીડિંગ પ્રીવિયસ યરની વાત કરીએ. પ્રિસીડિંગ પ્રીવિયસ યર. પ્રિસીડિંગ પ્રીવિયસ યરની અંદર આપણે વાત કરીએ તો મિત્રો અહીંયા આપણને જોવા મળે છે કે પ્રિસીડિંગ પ્રીવિયસ યરની અંદર લાસ્ટ 11 યરથી એ ઇન્ડિયામાં આવે છે અને સેમ મંથ લાસ્ટ 11 યર ટુ લાસ્ટ 11 years to previous year he was in India. છેલ્લા 11 વર્ષથી પાછલા વર્ષ સુધી એ વ્યક્તિ ઇન્ડિયામાં હતો. મતલબ કે છેલ્લા 11 વર્ષથી એ વ્યક્તિ 92 દિવસ ઇન્ડિયામાં છે. છેલ્લા 11 વર્ષથી દર વર્ષે 92 દિવસ એ ઇન્ડિયામાં હોય છે. 92 ડેઝ ઇન્ડિયામાં હોય છે. છેલ્લા 11 વર્ષથી વાત કરીએ તો આ વ્યક્તિ 92 ડેઝ ઇન્ડિયાની અંદર જ હોય છે છેલ્લા 11 વર્ષથી. ક્લિયર છે? તો પ્રીવિયસમાં તો હતું જ, પણ એના પહેલાંના વાત કરીએ છેલ્લા 11 વર્ષથી પ્રિસીડિંગ પ્રીવિયસ યર એટલે પ્રીવિયસ યર પહેલાંના 11 વર્ષથી હી વોઝ ઇન ઇન્ડિયા. અહીંયા શું કહે છે? 92 ડેઝ ઇન એવરી યર સિન્સ લાસ્ટ 11 years. છેલ્લા 11 વર્ષથી 92 days in every year he was present in India. મિત્રો 92 દિવસ દરેક વર્ષમાં સિન્સ લાસ્ટ 11 years છેલ્લા 11 વર્ષથી 92 દિવસ હી વોઝ પ્રેઝન્ટ ઇન ઇન્ડિયા. છેલ્લા 11 વર્ષથી ઇન્ડિયાની અંદર 92 દિવસ હોય જ છે. બરાબર છે? હવે આપણે સેકન્ડ સ્ટેપ આવે આપણી કન્ડિશન. જો કન્ડિશનની અંદર મિત્રો પહેલી કન્ડિશન આપણી આવશે બેઝિક કન્ડિશન. બેઝિક કન્ડિશન આપણી શેના માટે આવે છે? RBNOR માટે. ઇન ધ સેન્સ કે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ માટેની કન્ડિશન આવે છે, એ છે બેઝિક કન્ડિશન. કન્ડિશન નંબર 1 આવી છે મિત્રો, the SSC must stay at least 182 days or more in India during previous year. અને આની ઓરમાં સેકન્ડ કન્ડિશન 2 પાર્ટમાં છે. એનો ફર્સ્ટ પાર્ટ છે the SSC must stay at least 60 days
or more in India during previous year ની અંદર એટલો હોવો જોઈએ. અને એની સાથે બીજી કન્ડિશન છે the SSC must stay at least 365 days or more in India during 4 preceding previous year પહેલાંના 4 વર્ષમાં એ ઇન્ડિયામાં હોવો જોઈએ. 365 દિવસ કે તેથી વધારે. ઇઝ ઇટ? ચલો ફર્સ્ટ આપણે ચેક કરીએ કે આ 182 દિવસ ઇન્ડિયામાં હોવો જોઈએ પ્રીવિયસ યરની અંદર. તો એ ફૂલફિલ થાય છે? લેટ્સ ચેક ઇટ આઉટ. કેટલા થાય છે મિત્રો? 92 ડેઝ. ઇન ધ સેન્સ કે 182 ડેઝ થવા જોઈએ પણ આ પર્સનના થતા નથી. આના કેટલા થાય છે? ઓનલી 92 ડેઝ. એટલે કે 182 ડેઝનો ટાર્ગેટ એનો પૂરો થતો નથી. રાઈટ? તો અહીંયા હું લખું છું કેટલા દિવસ થાય છે? 92 ડેઝ. અહીંયા આવશે નોટ ફૂલફિલ થતી નથી. ક્લિયર? નોટ ફૂલફિલ. હવે અહીંયા ચેક કરીએ. આ કન્ડિશન ફૂલફિલ ના થઈ, બરાબર છે, કારણ કે અહીંયા 182 દિવસ થવા જોઈએ પણ થાય છે કેટલા? 92 ડેઝ. એટલે નોટ ફૂલફિલ. ડન. હવે અહીંયા શું કહે છે? 60 ડેઝ. તો ચેક કરીએ કે 60 ડેઝ તો થઈ જાય છે, કારણ કે 92 ડેઝ થઈ ગયા એટલે અહીંયા 60 ડેઝ. એટલે અહીંયા કેટલા થાય? 92 ડેઝ. એટલે યસ, ફૂલફિલ. અને અહીંયા એમ કહે છે કે પ્રીવિયસ યર પહેલાંના 4 વર્ષમાં. તો પ્રીવિયસ યર પહેલાંના 4 વર્ષની અંદર આપણે વાત કરીએ તો દેખો અહીંયા આપણને દેખાશે ફોર પીપીવાયની અંદર આપણે ચેક કરીએ પ્રિસીડિંગ પ્રીવિયસ યરની અંદર તો આપણને જોવા મળશે 92 × 4. રાઈટ? 92 × 4 કરીએ છીએ મિત્રો આપણે, તો અહીંયા આપણને જોવા મળે છે 368 ડેઝ. કેટલા દિવસો થાય છે? 368 ડેઝ થાય છે. ઓકે. અહીંયા આપણે કન્ડિશનમાં મૂકીએ તો અહીંયા આપણને જોવા મળે છે કે 368 ડેઝ એટલે યસ. ચલો, આ પૂરી ના થઈ પણ એની ઓરમાં જે આ બે કન્ડિશનો હતી એ પૂરી થઈ ગઈ. ક્લિયર છે? થઈ ગઈ. તો બેઝિકમાં 1 અથવા એની ઓરમાં 2 તો બીજી વાળી પૂરી થઈ ગઈ. એમાં બંને યસ આવી ગયું. એટલે બંને જ્યારે યસ આવી જાય મિત્રો એટલે યાદ રાખવાનું કે તમારે ડાયરેક્ટ ડિસિઝન નહીં આપવાનું. હવે તમારે ચેક કરવાનું આ પૂરું થાય પછી કે અહીંયા આ વ્યક્તિની એડિશનલ કન્ડિશન આપણે ચેક કરવી પડશે. કઈ ચેક કરવી પડશે? એડિશનલ. તો ચલો એડિશનલ ચેક કરીએ. જો એડિશનલ કન્ડિશન એડિશનલ condition for ROR that means કે resident and ordinary resident માટે. એડિશનલ કન્ડિશન આપણી પાસે આવે છે મિત્રો. એડિશનલ કન્ડિશનમાં બંને પૂરી થવી જોઈએ. એટલે પહેલાં આપણે પહેલી ચેક કરીએ. પહેલી પૂરી થતી હોય તો બીજી ચેક કરવાની આવશે. ફર્સ્ટ કન્ડિશન પૂરી થતી હશે તો સેકન્ડ ચેક કરવાની આવશે. ફર્સ્ટ જ પૂરી નહીં થતી હોય તો બીજી કરવાની આવશે નહીં. ફર્સ્ટ કન્ડિશન આવી હતી ધ SSC must stay
at least 365 days or more, 730 days or more in India during 7 PPY. એટલે કે મિત્રો 7 પ્રિસીડિંગ પ્રીવિયસ યરની અંદર આ વ્યક્તિ 730 દિવસ ઇન્ડિયામાં રહેલો હોવો જોઈએ. 7 પ્રીવિયસ યરની અંદર, પ્રિસીડિંગ પ્રીવિયસ યરની અંદર, 7 પ્રિસીડિંગ પ્રીવિયસ યરની અંદર. તો દેખો આપણે ચેક કરીએ. દરેક વર્ષની અંદર એ 92 ડેઝ રહેતો હતો. ક્લિયર? તો 92 × 7 કરીએ તો કેટલા થશે? 92 × 7 કરીએ તો થાય છે 644 ડેઝ થશે. કેટલા થશે? 644 ડેઝ. તો પૂરા થાય છે 730 દિવસ જોઈએ, થતા નથી, પૂરા થતા નથી. તો અહીંયા થાય છે 644 ડેઝ નોટ ફૂલફિલ થતી નથી. એડિશનલની 2 કન્ડિશન પૂરી થવી જોઈએ. પહેલી જ પૂરી નહીં થતી એટલે બીજી જોવાનો પ્રશ્ન જ આવશે નહીં. પહેલી જ પૂરી નહીં થતી એટલે બીજી જોવાનો પ્રશ્ન આવશે નહીં. નવો આપણે ડિસિઝન આપીએ. તો દેખો ડિસિઝન શું આવશે મિત્રો? હિયર મિસ્ટર રિકી પોન્ટિંગ satisfied basic condition but not satisfied additional condition. He satisfied basic condition but not satisfied additional condition, so he become resident but not ordinary resident. ક્લિયર? એટલે એને બીજી ભાષા કે RBNOR. ક્લિયર? રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ બનશે RBNOR. હવે આની સાથે આપણી પાસે આ જ સમની અંદર જો કીધું હતું કે વુડ ઇટ મેક એની ડિફરન્સ, તો દેખો શું કહે છે, સાંભળજો. આની અંદર જે ફેઝ 2 આ જ દાખલાની અંદર ફેઝ 2માં શું માગ્યું હતું કે જો આ વ્યક્તિ, દેખો શું કહે છે, પોન્ટિંગ કમ્સ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. જો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં આવતો હોય તો કઈ ચેન્જીસ આવે? ફેઝ 2 એમ કહે છે કે ધીસ પર્સન કમ ટુ સપ્ટેમ્બર, ઓક્ટોબર એન્ડ નવેમ્બર. તો કોઈ ચેન્જ આવશે? તો પહેલાં આપણે ડેઝ કાઉન્ટ કરીએ. કેલ્ક્યુલેશન ઓફ ડેઝ. પ્રીવિયસ એને આપણે કાઉન્ટ કરીએ 1920ના. તો મિત્રો ડેઝ આપણને જોવા મળશે સપ્ટેમ્બર, ઓક્ટોબર એન્ડ નવેમ્બર. સપ્ટેમ્બરના 30 હોય, ઓક્ટોબરના 31 હોય, નવેમ્બરના 30 હોય, એટલે થયા 91 ડેઝ. આ પ્રીવિયસ યરના થયા. હવે પ્રિસીડિંગ પ્રીવિયસ યરની વાત કરીએ. પ્રિસીડિંગ પ્રીવિયસ યર. તો સિન્સ લાસ્ટ 11 year he was regularly
visited to India, so visited to India, so in every year he was present 91 days. દરેક વર્ષે 91 દિવસ ઇન્ડિયામાં પ્રેઝન્ટ હશે. ચલો હવે આપણે કન્ડિશન મૂકીએ. સેકન્ડ સ્ટેપ આવે કન્ડિશન ફોર RBNO R. ચલો ફર્સ્ટ કન્ડિશન આવી હતી મિત્રો, ધ SAC must stay at least 182 days or more in India during previous year. એની ઓરમાં સેકન્ડ કન્ડિશનનો ફર્સ્ટ પેસ આવો છે, ધ SAC must stay at least 60 days or more in India during previous year. and the second phase એ આવો છે, the SAC must stay at least 365 days or more in India during 4PPY. Clear? 4PPY. Let's check it out. તો મિત્રો પ્રીવિયસ યરની અંદર 182 દિવસ કીધેલું છે, તો થાય છે તો કે ના, કેટલા થાય છે? ખાલી 91 ડેઝ. તો અહીંયા લખું છું હું 91 ડેઝ એટલે નોટ ફૂલફિલ. ચલો એના બદલામાં કહેશે 60 ડેઝ, તો એ થઈ જશે કારણ કે કેટલા થાય છે? 91 ડેઝ એટલે કે યસ ફૂલફિલ. પણ 4PPYની અંદર 365 ડેઝ થવા જોઈએ, તો હું કરું 91 × 4 તો કેટલા થશે? 91 × 4 કરું તો કેટલા થશે? અહીંયા મને 364 ડેઝ મળશે. કેટલા મળશે? 364 ડેઝ. તો એ પૂરા થયા 4 ડેઝ. તો થયું નો, નોટ ફૂલફિલ. એક જ દિવસ માટે રહી ગયો. મેં ના કીધું એક સેજ બદલાય એના કારણે આખું ડિસિઝન બદલાઈ જશે, રાઈટ? એક જ દિવસનો ફરક પડ્યો, એક જ ખાલી મહિનાની અંદર ખાલી તમે બદલ્યું તો આખું ડિસિઝન બદલાઈ ગયું. કારણ કે અહીંયા 2 પૂરી થવી જોઈએ, એમાં એક જ થઈ એડિશનલમાં, બીજી ના થઈ. જ્યારે અહીંયા આ એક જ થવી જોઈતી હતી, એ ના થઈ, તો એની ઓરમાં 2 હતી, તો આ 2માંથી 2 પૂરી થવી જોઈએ, એના બદલામાં એક જ થઈ, બીજી ના થઈ, તો નોટ ફૂલફિલ થયું. શું થયું? નોટ ફૂલફિલ. ક્લિયર? તો હવે ડિસિઝન આવશે. ડિસિઝન આપણો આ રીતે આવશે. Here Mr. Ponting does not satisfy basic condition, so he become
નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઇન ધ સેન્સ કે NRI. ક્લિયર? તો આ રીતે ગણાય છે. ખ્યાલ આવી ગયો? ઓકે. નેક્સ્ટ આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ડિસ્કશન સાથે આગળ વધીશું. ત્યાં સુધી ગુડ બાય. જય અંબે.